એટલે હવે ધોણતા આપણે આયા ગોમમાંથી વગડેથી શેમમાંથી સીધા સરેડામાં બેઠા હવે ધોણીને તો હવે શું કરવું એમાં કાલી લેવા હરખાઈને બચારાને એવી બાધા આલી છે મારા કાકાની સોગંદ હવે નેહરીત નહીં હગે પણ કોક કરીને કાઢવો પડશે એમ બીજું કોઈ ને ભાઈબંધ છે મારો એમ હવે ખોટો હલવાઈ ગયો ને હવે હું તો હલવાયેલો છું એ હલવાઈ ગયો ને તો ભાઈ એનું પૂરું કોણ કરશે તો શું કરે મારીને કાઢે બારી બચારા પછી પૈને પડ્યું રે પછી એટલે દેવામાં વેટાઈને તું પછી છે દેણામ લેટ વેટાઈને ઓમણા વેટાઈને એટલે એવા કોમ કરો તો પછી એવું બધું થવાનું જ છે આ ભૂવા એવું કોઈ કરતા શીખો તમે તો શું હાવ કે યાર આ ભૂવા કશું કરતો ને હોદે બે પૈને હુઈ જાય વળી લાગતું જ નહીં સવારના આ આખો રદકો મારા ઉડશે તેમાં ખોદિયા ખાઈને જતા રહેલો શું કરવાનું સવારનો ઉઠ્યો મારે બાય મને ઓછી કરીને જે મેલે છે ને કોને ફળમ મારા કાકાની સગન બળી જાય હતી બધી પણ હવે તો પીઠું પૂરો હતું હવે થોડું કોઈ જગાય એમાં હવે મારા શું વખતે હવે કશું નહીં હવે મારે અત્યારે દુબઈ દાવાનું થઈ ગયું છે એમ ટિકિટ બુકિંગ કરાવીને ખાઈ છે ઉલા કને છે છોકરા કને છોકરા જ નહીં પણ પાડોશી ના છોકરા કને એને ફોન કરી કોપરું ને હરખાને હવે હાલો કેટલે હતો લ્યા એટલે ડેરીએ શું તારે બાય માલ ખાલ્યો છે એ દૂધ ભરાવા જોતી અલ્યા પણ તું તો એટલે પણ વેટાઈ જોતો ને દૂધનું તારે દૂધનું બધું ક્યાંથી આવ્યું હોય મેં કદી ભાડ્યું નથી એવું એમ અલ્યા એ બધું તો સોર્યું તો દૂધ ભરાઈને તમે એક કામ કરો અત્યારે મારે થોડુંક બહારગામ જવાનું થઈ ગયું છે એટલે તમે હોદે આવો આપણા ઘરે બધું ધોવાનું હતું એ બધું તમારે હોદે બધું કમ્પ્લીટ કરી નાખે એવું એમ ને આ તો કશું હતું નહીં તમે તાર હોદે આવી જ દો અત્યારે કે મારે થોડુંક બહાર જવાનું છું એટલે કંઈક કલાકમાં હું આવીશ પાછું ના છૂટક બુટક આપણે જવાનું થતું નહીં આપણે ફોર્ચ્યુનર પડી છે સ્પેશિયલ ને એમાં છે છૂટક જવાનું એટલે તમે કદી ના ભાળ્યો એમ હું હતાડીને રાખું કોઈને ભાળવા નહીં દીધું આ તો ખોટી નજર લાગે તો ધોળા કલરની છે પછી ખોટી કાળી થઈ જાય એમ હવે સમજા કરો વાતને થોડા ઘણી આ તો બધું તમે જાણજો તમે તારે હોદે આપણા ઘરે આવો બધું કન્ટિન્યુ કરી નાખે રેડી એ હા એટલે ફોર્ચ્યુનર તો કાળી નથી ધોળી નથી કે કોઈ ધૂળી નથી હવે જે હોય હવે આવા બેઠા ઝેડમાં અમારે ફોર્ચ્યુનર જ છે બહાર ગમ જવા નથી ઘરે જવા જો સોના મોના આ તો થોડુંક ભૂવાનું નોમ પડે થોડા ઘણું આમ મોટું થવું પડે બીજું કોઈ હવે આ બાજુ એને ઘરે આવજો મને તારી વેઠીએ ભૂએ તો મારે બેટે એવો હલવાયો છે ને હવે કાઢતો નહીં હોય તો મારે તો બે ગાયો હતી મારી છે બે પાડે હું તો બરબાદ થઈ ગયો હવે તો હું મારો માથા જ એવું લાગે મારા બેટા એવી શીખર બાધા છે એવી આલી છે રમણ ફમણ માં તો કરી નાખે મારે ઓળશે તે હા બાકી ભૂવો તો મળે મને હો બાકી દુનિયામાં કોઈ ના આવે ભૂવો મત મળતો પણ બધાને મળતો પણ મને મત મળતો હો હા શું કરવાનું એમાં હાલમાં હજી ફોન કરીને કહેરો છે કે તારે હોદે આવવું પડશે ના કે તારે ખેદન મેદન થઈ જવાનું છે તારે રોમ મારે તો હવે શું કરવાનું અલ્યા તારી હવે આ ભૂયાને શું કરું એમ કરો ને હવે તો એમ થશે કે બે નાળીને લઈને ડાયરેક્ટ ખોચડા મોયા સવાડું એ ખરેખર મળતી નથી એ ના કે તો પટાઈ નાખે અને એ હવે હોદને એણે આ બાનું કીધું તો છે પણ હવે બાધા શિખર ચેવી હાલે છે એમાં બાધા ચેવી હાલે ખાટી શાહ ના ખાતો બીજું બધું ચાલશે હવે શું કરવાનું ખાટી શાહ ના ખાવે એમ તો છે પણ ડૉક્ટર બીજો છે મારા વર્ષે શિખર ભૂવો બન્યો છે ડૉક્ટર બન્યો કોઈ ખબર પડતી નથી લાગે પહેલાં જમાનામાં હીરો ડૉક્ટર લાગે એવું લાગે તેમ હીરો એવો ભૂવો છે અને કે મારે ઉદાહરણ છે મુંબઈ કે અહીંયા જવાનું છું એટલે તને તારો બાય ના લઈ જાય મુંબઈ તો આખું ગોડું કરી નાખે એવો લાગે આખું આ કુંવતા ગમ તો આખું ગોડું કરી નાખશે મારે પહેલો જ મને ગોડે કર્યો મને ખબર નથી કે શરૂઆત જ મારાથી કરશે મારે એવું ઓળશે એવું આલ્યું છે ને ખરેખર મને તો ઊંડના વારામાં ભિખારી કરી નાખશો હરખા તારી જિંદગી પૂરી ભૂંડ જેવી થઈ ગઈ ખરેખર મારે એ ઓળશે તો એ બાધા આલી છે મારે બે પાડી હોય એ મરી જાય એનું મને ટેન્શન ઘણું થાય એ મરી જોત ને તો સાલો હવે પણ શું કરવાનું હવે એને હોદનું કીધું છે હવે જાવું તો પડશે નક તો મારા ઓળશે તમે ભિખારી કરી નાખ્યા રે હો આની બાધા ફેરથી એક લઈને તો ચેક કરો કહો તો એલને હું મરશું ના કે એ તો મરવાનું કે એ તો પાકો ના કે ડાયરેક્ટ હેલના ફેર એને જ પટાઈ નાખો પાર આવે બાધા ના રે કોઈ રે જ ના એટલે પાર આવે મને એમ કરો હવે હું શું ઘરે શાંતિસર થઈને ઘડીક માતાને પ્રગતિ કરું ને કે હવે તો રમણ ભમણ થવા માગતી એટલે એટલે બધું જોયું થશે હોજ ને થશે તારે કોક થશે હોજ ના ભૂયો શિખર શું કરે છે ખાટી ખાવાનું ના પાડે છે કે શિખર હવે બાધા હાલે એ ખબર નહીં હવે